તો ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હા, બધા મજામાં થશે. હું પણ મજામાં જ છું. તો આજે મિત્રો આપણે મીઠવીડી ગામમાં જવું છે અને મીઠવીડી ગામની અંદર આપણે જે સમાધિના આખ્યાનની તારીખ નક્કી કરવાની છે. જોકે આમ તો તારીખ તો નક્કી થઈ ગયેલી હતી, પણ એ તારીખની અંદર થોડોક પ્રોબ્લેમ પડે એમ છે, એટલે આપણે એ તારીખમાં ફેરફાર કરવાનો છે. અને બીજું કે અમારે અરવિંદભાઈ અને ભાવેશભાઈએ બધા સંગીતકારો મિત્રોને ત્યાં બોલાવ્યા છે, કલાકારોને બધા ત્યાં બોલાવ્યા છે અને તારીખમાં ફેરફાર કરવાનો છે. તો બધા મિત્રો આપણે મીઠવીડી મળીએ અને તેમની સાથે પણ એને રીંગણાનો ઓળો પણ રાખેલો છે. તો આપણે રીંગણાનો ઓળો ખાશું અને મોજ કરીશું. તો વિડીયોમાં બધા બન્યા રહીજો. જો અમારે કાનાભાઈ તૈયાર થઈ જશે. કાનાભાઈ, તારે આવવાનું છે ભાઈ? હા. હે? હા. ઓળખો આપણ તારે? હા. મીઠવીડી? હા. તારે આવવાનું છે? તું ઓળો ખાઈ શકીશ? હા. હે? એ સવાર પર ભણવા જાય ને હા. તો લઈ દઉં, નકર ના લઈ દઉં. બરોબર ને? તો ચાલો મિત્રો, હવે ત્યાં છે ને વિક્કીભાઈ અને અશોકભાઈ, આલુભાઈ આવે એટલે આપણે બધા નીકળીએ અને બધા આપણે મીઠવીડી મળશું અને ઓળાની પાર્ટીમાં મોજ કરીશું અને સમાધિના આખ્યાને આપણે તારીખ નક્કી કરીશું. તો બધા ક્યાં સુધી વિડીયોમાં બન્યા રહીજો. તો જો મિત્રો, આ અમારા ભાણિયાભાઈ છે. આપો ને બેટા તારે? હે? હારી થાય છે કઈ દુગુનો? જુઓ ક્યાં આપું તારે? બોલ. હે? હે? દાંત કાઢે. હારે તો દાંત કાઢે અમારા ભાણિયાભાઈ. તો અમારે ભાણિયાભાઈ દાંત કાઢે. તો હારી થાય છે કઈ દુગુનો? કા એનો વિડિયો બનાવવાનો છે જી. હા, અમારે તો આ ભાણિયાભાઈ ને કાનુડો બનાવવાનો છે. કાનુડાનો વિડીયો બનાવવાનો છે અમારે, બાકી છે છે. અમારે ભાણિયાભાઈ વિડીયો બનાવવો છે એક આવો. કા બનાવો ને બેટા? દો કેવો દાંત કાઢે. કા હું બનવાનું થાય તારે? કૃષ્ણ ભગવાન બનો બેટા? હે ભણવા? કૃષ્ણ ભગવાન બનવું છે? કા કૃષ્ણ ભગવાન શું બનવાનું છે? કૃષ્ણ ભગવાન કેતો? હા, દો દો દાંત કાઢ્યા. દો દાંત કાઢ્યા. અશોકભાઈ ને વિકીભાઈ તો આવી ગયા છે ભાઈ. હવે જો આ ગાડી લઈને આવી ગયા છે. જો અશોકભાઈ પગી જશે અને ગાડી લઈને તો પગી જશે. આપણે હવે નીકળી મીઠવીડી. હા, દો આ વિક્રમભાઈ તો ઉતાવળ કરે. દો હાલો 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 તારે હવે વિડીયોમાં બના રહીજો. સૌજીભાઈ, એક કામ કરો તમે પેલા, હે ને બધા હાટુ માવા લેતા વાલો. આ તમારું ગામ આવ્યું છે ને સૌજીભાઈ? તમારું ગામ છે ને? આ તો તમારા ગામની મટુલી દુકાન કહેવાય. આવડી આ દુકાન. જાઓ જાઓ લેતા વાલો. માવો લેતા હો. લેતા વાલો ઝડપથી હો. જો આપણે સૌજીભાઈ જ્યાં છે અત્યારે મઢુલી પાનના ગલ્લે માવા લેવા માટે. અને જો ઓલા પડે આપણે બાલાભાઈ ભરવાડ પણ બેઠા છે. આપણે ઓલા લાખણકા ગામમાં પ્રખ્યાત ઓલા બાલાભાઈ હાડવાઈ દઈએ. શું બાલાભાઈ, તમે અત્યારે શા માટે આવ્યા છો એ દુકાને? એવું છે એમને? ઠીક. ફોન ને એવું તમે રિસર્ચ કરાવવા આવ્યા કે? હા હા હા. તે હા, સૌજીભાઈ લાઠિયા પણ જો ને અહીંયા હાજરમાં જ છે. જો હાલો વિકીભાઈ, હાલો માવા લઈ લો. સૌજીભાઈ તમે માવા લઈ લીધા છે? લઈ જાઓ. તો સારું, હાલો બાલાભાઈ અમે રજા લઈ. તો અશોકભાઈ અમારે ગાડી હાંકે છે અને વિકીભાઈ તો બાજુમાં પહેલી સીટમાં બેઠા છે. હા. અને અમારા તો ધવેરભાઈ પડદાવાળા બેઠા છે. આતપ ગામનો પ્રખ્યાત પડદાવાળા ધવેરભાઈ. અને અમારા એવા કાનોભાઈ બેઠો છે ડોળાકાટમાં. ડોળા કાઢતો હા.
કાના ડોળા કાઢમાં એમ દોડનો કરતો. દાંત કાઢ થોડાક કાના અહીંયા સૌજીભાઈ હતો અમે. હા ભાઈ હમણાં દેખાય છે ને સૌજીભાઈમાં દેખાય છે આખા તો. તમારા અશોકભાઈ ડ્રાઇવિંગ કરે તો પછી ગાડી આગે અશોકભાઈ. સૌજીભાઈ તમે મને જ કીધું જ નહીં આપણે જવાનું ક્યાં છે એ તો કહો તમે એવું પાછા ક્યાં મીઠી વીડી મીઠીવીડી આપણે મીઠીવીડી જવાનું છે હા અત્યારે. તો ક્યાં જવાનું છે તારે તમને કોઈ કીધું જ પણ નહીં. મને હજી કોઈ કઈ વાત જ નથી કરી સૌજીભાઈ આપણે વાત કરી મીઠીવીડી લીધી? શા માટે જવાનું છે એ તો કહો તમે મીઠી વીડી સમાધિના આખ્યાનની તારીખનો ફેરફાર કરવાનો છે અને ઓળાની પાલટી છે એવું છે એમને હા. ઓળાની પાલટી છે ઉંદેડા કરે છે. શક્તિનગર રામાપીર મંડળને રમવા આવવાનું છે એવું છે એમને એ તારીખમાં ફેરફાર કરવાનો છે એ માટે આપણે બધાને ભેગું થવાનું છે આજ. અને એના નિમિત્તે પાછો ઓળાનો કાર્યક્રમ આ ગોઠવ્યો. ઓળાનો પાલટી રાખેલી તો તો સૌજીભાઈને આજ આનંદ જ કરવાનો છે એમને હા, આપણે મોજે મોજ વાહ વાહ હો. તો હવે તો આપણે સીધા તો ત્યાં ઓળો જમવાની તૈયારી કરીએ તને તો આપણે પછી બીજું બતાવીશું ને પ્રેક્ષકોને હા હાલે ત્યાં સુધી વિડીયો બધા બનાવી રહીજો બીજું હું હા હા બરોબર છે સૌજીભાઈ, હા આજ ગાવટ નથી, આજ ખાવાનું છે. હા અશોકભાઈ એ તમારી વાત હાચી છે ગાવાનું નથી ખાવાનું છે ગાવટ ક્યાં છે? આપણે અશોકભાઈ આજ એમ કહે છે કે આપણે આજ ખાવાનો પ્રોગ્રામ રાખેલો છે ગાવાનો નહીં અશોકભાઈ આપણે એમ કહે છે જુઓ આજ ખાવાનું સ્પેશિયલ ખાવાનું, ગાવાનું નહીં જરાય. આજ નીકળ્યું ખાવાનું. તો હવે આપણે મીઠીવીડી જઈને જોઈશું કે અશોકભાઈ ને આજ હું જમે છે ઈ, બરોબર તમે નહીં ભેગા હા હું પણ ભેગો હું ભેગો હા કે તમે કયો અશોકભાઈ ની હું જમે તમે નહીં જમો હું જમીશ ને તો હું તમારા હારે હારે જ જમવામાં આવીશ હા યા તમે જમશો. હા, હા. અલગ અલગ તો છે નહીં. જો ભાઈ અહીંયા ઓળો બને છે અમારે મેહુલ બચ્ચી કર ભાઈ. હા આવ્યો કલર હવે ઓળાનો ચાલો મિત્રો આપણે તો મીઠવીડી ગામની અંદર જે આખ્યાન રાખવાનું હતું એની તારીખ હતી 6, 7 ને 8 ત્રીજા મહિનાની હતી ને એ તારીખ આપણે અત્યારે હવે ચોથા મહિનાની 17, 18 ને 19 આ તારીખ આપણે નક્કી કરવામાં આવી છે. તમારે તો દિનેશ ભગત બેઠા છે, અમારે અશોકભાઈ છે અહીંયા, અને ભાઈ તો બધા મિત્રો અહીં બેઠા, ભાવો બેઠો છે, ઝવેરભાઈ, વિક્રમભાઈ હુઈ જશે, અને આપણે મિત્રો તો બધા ઓલા ચા પીવે છે. આને કા હમું જોવો ભાઈ, જો ભાઈ ઓલા ભાઈ આપણે ચા પીવે છે. તો આપણે તારીખ નક્કી થઈ ગઈ છે ભાઈ 17, 18 ને 19 ચોથા મહિનાની દરિયા કિનારે ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં આપણે આખ્યાન રાખેલું છે મીઠવીડીની અંદર. ચોથા મહિનાની 17, 18 ને 19 આ 3 દિવસ આખ્યાન રાખેલું છે. તો તમામ મિત્રો પધારજો. જય ખોડિયારમાં સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે મીઠીવીડી ગામ ના આંગણે ખોડિયાર માતાજી દરિયા કિનારે જે બિરાજમાન છે ત્યાં આપણે શક્તિનગર શ્રી રામદેવ પીર બાળ મિત્ર મંડળ જે આખ્યાન રમવા પધારવાના છે 6, 7 અને 8 જે ત્રીજા મહિનાની તારીખ આવેલી છે તેમાં બોર્ડની પરીક્ષાના કારણે આપણે તે તારીખમાં ફેરફાર કરવામાં આવેલો છે અને હવે તે તારીખ બદલીને ચોથા મહિનાની 17, 18 અને 19 એવું નક્કી કરવામાં આવેલું છે. તો સર્વ ધર્મ પ્રેમી ભાઈઓને અને બહેનોને અહીંયા જે બાળ મિત્ર મંડળ શક્તિનગર કોળિયાક દ્વારા જે આખ્યાન રમવામાં આવેલું છે તો બધાને ગામ સમસ્ત આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે.